નમસ્કાર દોસ્તો, કિસ્મત પણ મજબૂત છે, મહેનત તો છે જ, પણ ક્યારેક કિસ્મત જીવનમાં એક અલગ પ્રકારનો રંગ લાવી દે છે અને એને આપણે કહીએ કોઈ કિસ્મત કહે, કોઈ નસીબ કહે, લક કહે, પણ એ ઈશ્વરની કૃપા છે, પરમ શક્તિની કૃપા છે. એક ઉદાહરણ આપણે લઈએ તો એક પથ્થર તોડવા બાદલ પટણી બેઠો અને એને એ મજબૂત પથ્થર પર 1000 ઘા કર્યા, પણ પથ્થર તૂટ્યો નહીં. હથોડો બાજુમાં મૂકીને નીકળી ગયો. એને એમ કહેવાય નહીં તૂટે. આ તમે જો કિસ્મત અને મહેનત બાદલ કરી રહ્યો છે, કરતો હતો, પણ તૂટ્યો નહીં પથ્થર, એટલે કંટાળીને નીકળી ગયો. ત્યાં એક અચાનક ભાવિન પટણી આવ્યો અને ભાવિને એક જ ફટકો માર્યો અને પથ્થર તૂટી ગયો. ભાવિન ખુશ થઈ ગયો, મેં પથ્થર તોડી નાખ્યો. હકીકતમાં મહેનત બાદલ પટણીની હતી અને તોડ્યો ભાવિની, કારણ કે એને તો એક જ ઘા મારવાનો હતો. છેલ્લો ઘા બાદલ મારવા જતો હતો, પણ એટલી એની તાકાત ના રહી નહોતી, એટલે મારી ના શક્યો. કિસ્મત ભાવિનનું ખુલી ગયું, મહેનત હતી બાદલની. મિત્રો, જીવનમાં પણ આવું થાય છે. આજે જ મારી વિદ્યાર્થીની ડૉક્ટર ભાવિની ત્રિવેદી આવી અને ક્લાસમાં સરસ લેક્ચર લીધું અને એને વાત કરી કે સર, લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ફિલ્ડ એટલું અદ્ભુત છે, એટલું સરસ છે, અને મેં જોબ પણ સારી મળી છે એવી છોકરાઓ સાથે એને વાત કરીને કહ્યું એને કે મારી એક ભત્રીજીને પણ હું લાઇબ્રેરી સાયન્સમાં ભણવા માટે મૂકી. થોડાક વર્ષો પહેલાં હું તો લાઇબ્રેરી સાયન્સમાં ભણેલી જ છું. મારી બેનને બંને અમે ભણેલા છે, પિંકલ બંને ભણેલા. તો મારી બેન જેવી બહાર પડી એવી એને નેટ પાસ કરી દીધી ને હાઈકોર્ટની જેવી પરીક્ષા આવી આસિસ્ટન્ટ લાઇબ્રેરીની, એ મારી ભત્રીજી સિલેક્ટ થઈ ગઈ. આનું નામ છે કિસ્મત. પેલી ભાવિની પિંકલ ઘણા વર્ષોથી એ ભણીને આવ્યા છે, એ બી સારી જોબ કરી, પણ કે ભાવિની એવું કીધું ડૉક્ટર ભાવિની કે મારા કરતાં પણ એને સરસ જોબ મળી ગઈ. તો મિત્રો, આ છે કિસ્મત. આપણે ભલે મહેનત કરતા હોઈએ, હું પણ મહેનત કરું છું, પણ ક્યારેક કિસ્મત આપણને જબરજસ્ત આપી જાય છે. બધા જ તમે ઉદ્યોગપતિઓ જુઓ, સેલિબ્રિટી જુઓ, તો સેલિબ્રિટી કરતાં પણ ઘણા મહેનત કરવાવાળા છે, પણ એમને એટલો પૈસો મળતો નથી, એટલી સમૃદ્ધતા નથી આવતી, એટલી જાહો જલાલી નથી આવતી. અને પેલો મજૂર એક બાજુ ખાડા ખોદતો હોય 10-12 કલાક, પણ છતાં એને 2 ટંકના રોટલા નથી મળતા. તો કિસ્મત તો છે જ મિત્રો, એ આપણે સ્વીકારવું પડશે. અને કિસ્મત એ ઈશ્વરાધીન છે, પરમ શક્તિઆધીન છે, અને કિસ્મતને પણ માનવું પડશે. ક્યારેક આપણે કોઈ બાબતમાં હારી જઈએ તો ઈશ્વર પર છોડી દેવાનું, અથવા તો કિસ્મત પર છોડી દેવાનું. આપણે ખૂબ મહેનત કરી પણ પરિણામ ના આવ્યું, પણ એ મને એવી ખબર છે, થોડાક મિત્રોના અનુભવો પણ છે, પણ તમે જે જૂની મહેનત કરી હશે એ ક્યાંક ક્યાંક કામમાં આવી જશે ને તમારું કિસ્મત બનીને આવી જશે. અને મહેનત એ જ કદાચ કિસ્મત બનીને આવી છે, એવો વિશ્વાસ રાખીશું તો જિંદગી સરસ રીતે જીવીશું. જો આપણે નિરાશ થઈ જઈશું, એક બાબતમાં ખૂબ સખત મહેનત કરી અને કદાચ આપણે એમાં ફેલ થયા, અસફળ થયા, ત્યારે આપણને દુઃખ લાગે, માનવ સહજ છે. પણ પેલું મેં તમને ઉદાહરણ આપ્યું એવું કે આપણને મહેનત કરી હોય પણ ના મળી હોય તો થોડીક ધીરજ રાખવી પડશે. પણ કદાચ તમને એનાથી પણ વિશેષ મળવાનું હોય. એ તમને ખબર છે કે ડૉક્ટર અબ્દુલ કલામનો કિસ્સો આપણે જાણીએ છીએ કે એમને પાયલોટના ઇન્ટરવ્યૂમાં કંઈક વેઇટિંગમાં તો બહુ જાણીતો કિસ્સો છે, અને ત્યાં એમનું સિલેક્શન નહોતું થયું, પણ ઘરે ગયા, પેલા શિવાનંદ મહારાજે કીધું કે ઘરે ગયા, અને ત્યાં એમને પેલો સાયન્ટિસ્ટનો કોલ લેટર આવ્યો હતો. મિત્રો, જો પાયલટ બન્યા હોત અબ્દુલ કલામ તો આપણે કદાચ ઓળખતા ના હોત. એ બહુ મોટા સાયન્ટિસ્ટ બની ગયા, અને અત્યારે હાલ આપણે એમને મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ. આવા તો ઘણા માણસો દુનિયામાં પડ્યા છે કે જે એક વસ્તુ નથી મળી, પણ એના કરતાં પણ બેસ્ટ વસ્તુ મળી છે. એટલે કિસ્મત ક્યારેક એવું કરે છે કે તમને થોડીક નાની વસ્તુ નહીં આપે, પણ એ વખતે આપણને દુઃખ થશે, પણ કદાચ એના કરતાં પણ વિશેષ મોટી વસ્તુ આપવાની હશે. તો જિંદગીમાં દરેકના જિંદગીમાં આવું બનતું હોય છે. અસફળતા મળે છે ત્યારે આપણને આપણી મહેનતનું દુઃખ થાય છે કે આપણે આટલી મહેનત કરી અને મને ના મળ્યું. પણ મિત્રો, જો થોડીક ધીરજ રાખીશું તો કદાચ એના કરતાં પણ આપણને વધારે સારું મળશે. એવો જ કિસ્સો અમિતાભ બચ્ચનનો છે કે જે છેલ્લી 7 હિન્દુસ્તાની ફિલ્મો એને ઉપર થોડીક ફિલ્મો કરી, પણ પછી એને એમ થયું કે હવે હું 40 ને ત્યારે નીકળ્યો તો બિસ્તરા પોટલા લઈને, પણ ત્યાં જ એનું કિસ્મત ખુલી ગયું, જંજીરની ઓફર મળી. અને મિત્રો, જંજીર પછી અમિતાભ બચ્ચન આજ સુધી ચાલુ જ છે, અને એ આ યુગના સારા એવા એક્ટર તરીકે, એક સેલિબ્રિટી તરીકે, જબરજસ્ત તરીકે જાણીતા છે. તો કિસ્મત મહેનત સાથે હોય છે મિત્રો, એટલે કિસ્મત પણ જબરજસ્ત કામ કરી જાય છે જીવનમાં. તો કિસ્મત પર પણ ક્યારેય આધાર રાખવો જોઈએ. ઘણા સાયન્ટિફિક માણસો, જુદા જુદા માણસો માનતા નથી હોતા, પણ છેલ્લે એમને પણ ખબર પડે છે કે ના, કિસ્મત જેવું કંઈક છે કે જે ઈશ્વરની કૃપા છે, જે પરમ શક્તિની કૃપા છે. તો મિત્રો, આપ પણ અસફળ થયા હોય તો ક્યારેક કિસ્મત પર, ઈશ્વર પર ભરોસો રાખો,
પરમ શક્તિ પર ભરોસો રાખો, તમને કદાચ એ ના મળ્યું હોય એના કરતાં પણ વધુ મળશે. મિત્રો આજે આટલું. જય હિન્દ, જય ભારત.